Hello, good morning, everybody. Dear students, આપણે યુનિટ 1 રીડ 1નો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને વી વિલ સ્ટાર્ટ અવર સેકન્ડ રીડ ધ વાઇલ્ડ સેવિયર. વાઇલ્ડ મીન્સ જંગલી, વન્ય, સેવ એટલે કે બચાવવું, સેવિયર એટલે કે રક્ષક અથવા તો વન્ય જીવ રક્ષક, ધ વાઇલ્ડ સેવિયર. અહીંયા આપણને કે જે રીડ આપવામાં આવ્યું છે તેમાં એક ફેમિલી કે જે હિમાલયની પર્વતમાળાઓમાં કે જે વસવાટ કરે છે તે ફેમિલીનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે અને સારી એવી જે સ્ટોરીનું અહીં કે જે રામસિંહ દ્વારા તેમના ફેમિલીએ અને તેમના એક પરમ મિત્ર સ્નેહીજન એવા શ્રી અલીભાઈનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે કે જે આ સ્ટોરીમાં દર્શાવે છે કે તેમાં મેઇન કેરેક્ટર ક્યાં છે એમ. તો કે મેઇન કેરેક્ટર અલીભાઈ, રામસિંહ, નીલમ, અર્જુન અને નીલમ્સ મધર. અને કે જે એનિમલ્સમાં ક્યાં છે તો કે મધર સ્નો લેપર્ડ્સ, 2 કબ્સ અને બેયર. કે જે અહીંયા સ્ટોરીમાં વર્ણન કરવામાં આવ્યું છે કે જે એક હિમાલયની પર્વતમાળામાં જે રામસિંહનો પરિવાર વસવાટ કરી રહ્યો છે અને તેઓ કે ત્યાં જ્યારે તેમના પરમ મિત્ર સ્નેહીજન એવા શ્રી અલીભાઈ ત્યાં પધારે છે અને તે ખુશીથી બધા તેનું જે નીલમ દોડતી આવે છે તેમના ઘરને આંગળેથી જોઈ જાય છે એટલે અને રાડારાડ કરતી અને તેણી તે દર્શાવે છે કે અલીભાઈ આવ્યા છે. કે અલીભાઈ એક મુસાફર હતા. તેઓ ભારત અને તિબેટની સરહદો સુધીના ઊંચા પર્વતોમાં તેઓ પોતાના અંતર કે જે ચાલીને જ પોતે તેઓ અંતર કાપતા હતા. અને અલીભાઈ કે જે તેમના ઘરે આવે છે, બધાને મળે છે અને સ્નેહથી ભેટે છે અને ત્યારબાદ કે તેઓ સાંજના સમય કે જે હિમાલયની પર્વતમાળાઓમાં તેઓ પગે ચાલીને જે અંતર કાપતા અને ત્યારે ત્યાં એક કાઉચ પર, ખાટલા પર, સોફા પર ત્યાં બેઠા હોય છે અને અલીભાઈ જણાવે છે કે હું માત્ર એક દિવસ માટે જ અહીં રોકાઈશ. પરંતુ જે રામસિંહના પુત્ર અને પુત્રી નીલમ અને અર્જુન બંને તેને કે જે આગ્રહપૂર્વક કહે છે કે ના અલીભાઈ, તમારે તો અહીં રોકાવું જ પડશે એમ. જે સ્ટોરીમાં વર્ણન કરવામાં છે કે અલીભાઈ એક કે જે ઊંચા ખંભાવાળા અને મુસાફર હતા, જેઓ હિમાલયની પર્વતમાળાઓમાં તેઓ લાંબો અંતર પગે ચાલીને કાપતા, તેઓ ઘઉંવર્ણા અને તેઓ કે જેમણે અલીભાઈએ તેમણે કે જે હિમાલયની પર્વતમાળાઓમાંથી એકત્રિત કરેલા જરદાળુઓ, જડીબુટીઓ અને કે જે દવાઓ, ઔષધિઓ તેઓ એક ગામડેથી બીજે ગામડે, એક શહેરથી બીજે શહેર તેઓ વેચતા હતા. તો તેઓ એક ઊંચા કદાવર, પોળા ખંભાવાળા, ઊનના જે રૂવાટીવાળી ટોપી પહેરતા હતા અને જે લેધરના શૂઝ પહેરતા હતા અને તેઓ જે હિમાલયની પર્વતમાળાઓમાં એક પ્રદેશથી બીજા પ્રદેશ તેનું પરિભ્રમણ કરતા હતા. અલીભાઈ ત્યાં રોકાવા માટે સંમત થાય છે કે ચાલો, હું નીલમને અને અર્જુને કહે છે ચાલો હું 2 થી 3 દિવસ રોકાઈશ. તો તમે કયા વિસ્તારમાં તમે ગયા હતા તો તમારે અમને એક વાર્તા સંભળાવવી પડશે એમ, કે જે વિસ્તારમાં તમે ગયા હોય ત્યાંની. અને અલીભાઈ ત્યારે વાર્તાની શરૂઆત કરે છે કે એક વખત કે હું ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડાક માઇલ જ દૂર હતો અને મને ભૂખ લાગી હતી, હું ભૂખ્યો હતો અને મેં મારું લંચ ભણવા માટે ત્યાં બેઠો. તો એવા સમયે કે એ વાતાવરણ એકદમ શાંત હતું, કેટલાક પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યા હતા, પરંતુ મેં ભાગ્યે જ 2 કોળિયા મારા મોઢામાં મૂક્યા હશે, મોર્સલ્સ, કે મેં મારા મોઢામાં ભાગ્યે જ 2 કોળિયા મૂક્યા હતા. ત્યાં મેં હળવો જે નાજુક અવાજમાં ઘુરકવાનો જે અવાજ સાંભળ્યો અને મેં જોયું અને મેં ફટાફટ મારું લંચ બોક્સ મેં ફટાફટ બંધ કરી દીધું, કારણ કે મારા લંચની અને મારા શરીરની હવા તેના તરફ કે જે ફેલાઈ ન જાય ત્યારે તેણે ઘુરકવાનો જે અવાજ સાંભળ્યો હતો નક્કી તે બેયર કે જે રીંછ જ હશે એમ. અને ત્યારબાદ તેઓ પોતાના ડાબા હાથમાં કે
કે જે વાંસની લાંબી લાકડી અને ધારદાર અણી પોઈન્ટવાળો ભાગ અને બીજા જમણા હાથમાં તેણે 2 ધારવાળી ચપ્પુ હાથમાં લઈ અને ભાખડિયા ભર થઈ અને તેઓ પર્વતની ટોચના ભાગ પરથી ઢોળા ઉપર સપાટ મેદાન તરફ નજર નાખવા લાગે છે. અને ત્યારે તેઓ જુએ છે કે સપાટ ઢોળા ઉપર જે હિમચિત્તાના બચ્ચા ત્યાં રમી રહ્યા હોય છે અને સામેની સાઈડમાં કે જે બેર કે જે રીંછ કદાવર રીંછ ત્યાં આમથી તેમ ફરતું હોય છે. અને તેવામાં જે મધર્સ લેપર્ડ્સ કે જે હિમચિત્તા માદા ત્યાં જે તેમના બચ્ચાને બચાવવા માટે કે નક્કી કાંઈક થઈ રહ્યું છે. અને અલીભાઈ તો ગભરાઈ ગયો છે, હું તો ગભરાઈ ગયો. ભાઈ ગભરાઈ જ જાય ને, થોડી કંઈ ત્યાં બિલાડી છે એમ કે રીંછ હતું ત્યાં મધર્સ લેપર્ડ્સ હતું કે જેનાથી આપણે પણ ડરી જઈએ એમ કે ત્યાં ગલુડિયું તો નહોતું કાંઈ, કે જે અહીં દર્શાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે જે હિમચિત્તાના બચ્ચા તે પર્વતના ઢોળા ઉપર સપાટ મેદાન પર ત્યાં રમી રહ્યા હોય છે. અને એવામાં કે જે મધર્સ લેપર્ડ્સ કે કૂદકો લગાવીને હવામાં ઉછળીને તે બિયર પર આક્રમણ કરે છે કે નક્કી કાંઈક તો હવે થશે જ એમ. અને એવામાં કે જે મધર્સ લેપર્ડ્સ અને બંને વચ્ચે જે બિયર કે જે રીંછ છે તેની બંને વચ્ચે કે જે ફાઇટ થાય છે અને તે ફાઇટ કે જેણે તેઓ લડાઈ ચાલુ છે અને આશરે 10 મિનિટ સુધી બંને ઘુરકવાનો અવાજ અને જ્યારે બેર રીંછ તેનો બચાવ કરવા માટે તેના હાથના લાંબા નોરવાળા પંજા તેના મુખાકૃતિ આગળ તે ફેસ તેમનો ઢાંકી દે છે અને મધર્સ લેપર્ડ્સ કે જે સ્નો લેપર્ડ્સ કે તેના પર વારંવાર આક્રમણ કરે છે અને તેનું મોઢું સંતાડી દે છે. એવામાં કે જે અહીં દર્શાવવામાં આવ્યું છે કે જે 10 મિનિટ જેટલી તેની ફાઇટ ચાલે છે અને બંને મધર્સ લેપર્ડ્સ અને બેર રીંછ ગબડતા ખીણ પ્રદેશમાં જવા લાગે છે અને તેનો ઘુરકવાનો અવાજ પણ બંધ થઈ જાય છે. અને ત્યારે થોડીક વાર ખીણ પણ એકદમ પર્વતીય વિસ્તાર શાંત થઈ જાય છે અને ત્યારબાદ મધર્સ લેપર્ડ્સ તે ઉપર આવે છે અને નીલમ પૂછે છે કે તો પેલા બેર રીંછનું શું થયું એમ. અલીભાઈને પૂછે છે કે રીંછનું શું થયું, તો કે ભગવાન જાણે રીંછનું તો શું થયું હોય એમ. અને ત્યારે તેણીને બંને બચ્ચાને કે જે મધર્સ લેપર્ડ્સ તેના બચ્ચાને ચાટવા લાગે છે, સૂંઘવા લાગે છે કે મારા બચ્ચાને કોઈ જેને ઈજા તો નથી પહોંચીને એમ, તે ઘાયલ તો નથી થયા ને. અને ત્યારે જેને સૂંઘે છે અને જુએ છે કારણ કે માતૃપ્રેમ છે. તેના બચ્ચા જ્યારે આપણે પણ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો દરેક કે જ્યારે સિંહ અને સિંહણ તેના બચ્ચાની સાથે હોય છે તો ત્યારે આપણે પણ તેની પાસે જતા નથી એમ, કારણ કે ત્યારે તે અતિ હિંસક હોય છે, ક્રૂર હોય છે, કારણ કે તે નક્કી ના થઈ શકે શું કરશે એમ. ત્યારે મધર્સ લેપર્ડ્સ પણ તેના બચ્ચાને સૂંઘે છે, ચાટે છે અને જુએ છે મારા બચ્ચા ઘાયલ તો નથી થયા ને. અને આમથી તેમ પૂંછડી હલાવતા તેઓ અદૃશ્ય થઈ જાય છે કે જે મધર્સ લેપર્ડ્સ અને તેના કબ્સ તેઓ અદૃશ્ય થઈ જાય છે. અલીભાઈ કહે છે કે ભગવાનનો આભાર કે જે બેર રીંછના આવવાથી મારો બચાવ થઈ ગયો છે. જે બેર રીંછ આવ્યું તે મારા માટે આશીર્વાદ સમાન છે. અને અહીંયા કે જે એક સ્ટોરી જે એનિમલ્સને વન્યજીવ રક્ષકનું વર્ણન કરવામાં આવ્યું છે કે મારા માટે તે પ્રાણી રીંછ કે જે કદાવર હતું, જે સ્નો લેપર્ડ્સ મધર સ્નો લેપર્ડ કરતાં કદમાં 3 ગણું મોટું હતું કે જે તેમ છતાં પણ તેની સામે મધર્સ લેપર્ડની સામે સમતોલન તેણે ગુમાવી દીધું. અને કે જે અહીંયા સ્ટોરીનું વર્ણન કરવામાં આવ્યું છે અલીભાઈ દ્વારા સરસ રીતે રસપ્રદ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. અને આપણે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો ગ્લોઝરી જોઈએ અને તમારી પાસે પેન્સિલ લઈ અને તે ગ્લોઝરી દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની બુકમાં તે લખી દેવી. કે જે ગ્લોઝરી આપણને આપેલી છે તે ગ્લોઝરી આપણે આપણી બુકની અંદર લખવાની છે ફરજિયાત. કે જે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે ડેસિંગ મીન્સ રનિંગ વિથ અ ગ્રેટ હરી. જે ડેસિંગ એટલે કે ઝડપથી દોડી જવું એમ, જે ઝડપથી દોડવું એમ. ડેસિંગ મીન્સ ઝડપથી દોડવું. કે જે અહીંયા વાર્મથ મીન્સ અફેક્શન, ઇન્થ્યુઝિયાઝમ એટલે કે ઉત્સાહપૂર્વક, અફેક્શન સ્નેહ, હૂંફ. ત્યારબાદ એપ્રિકોટ્સ મીન્સ a juicy soft fruit of an orange yellow color resembling a small peach. Apricots means જરદાળુ.
એપ્રિકોટ્સનો અર્થ થાય છે જરદાળુ. હર્બ્સ એની પ્લાન્ટ વિથ લીવ્સ કે અન્ય છોડના પાંદડાઓ. ઓર ફ્લાવર્સ યુઝડ ફોર ફ્લાવરિંગ, ફૂડ, મેડિસિન્સ ઓર પરફ્યુમ. હર્બ્સ મીન્સ ઔષધિ. હર્બ્સ મીન્સ ઔષધિ, જડીબુટી. ત્યારબાદ નેક્સ્ટ પ્રિશિયસ. પ્રિશિયસ મીન્સ વેલ્યુએબલ. વેલ્યુએબલ એટલે કે મૂલ્યવાન, કિંમતી. ઇન્સિસ્ટન્સ એટલે કે ડિમાન્ડ, રિક્વેસ્ટ, ડિમાન્ડ, આગ્રહ, વિનંતી. ઇન્સિસ્ટ એટલે કે ડિમાન્ડ, આગ્રહ, રિક્વેસ્ટ, વિનંતી, અર્જિંગ, વિનંતી. ચીર્પિંગ, અ શોર્ટ, શાર્પ, હાઈ પિચ્ડ સાઉન્ડ ઓફ અ સ્મોલ બર્ડ ઓર ઇન્સેક્ટ. ચીર્પિંગ એટલે કે કિલકિલાટ કરવો, શાર્પ એટલે કે તીક્ષ્ણ, હાઈ પિચ્ડ સાઉન્ડ ઓફ અ સ્મોલ બર્ડ નાના પક્ષીઓ કે તેનો તીક્ષ્ણ અવાજ, ઓર ઇન્સેક્ટ નાના જંતુઓનો, ઇન્સેક્ટ એટલે કે જંતુઓનો પણ તીક્ષ્ણ અવાજ. મોર્સલ્સ, અ સ્મોલ પીસ ઓર અથવા તો અમાઉન્ટ ઓફ ફૂડ, અ માઉથફુલ બાઇટ. મોર્સલ્સ એટલે કે કોળીઓ કે જે આપણે ખોરાક માટે જે કોળીઓ ભરીએ છીએ તે. ફીબલ એટલે કે વીક, નબળું. ગ્રાઉલ્સ ઘુરકિયા કરવા, ગ્રાઉલ એટલે કે ઘુરકવું. બ્રિજ, અ જેન્ટલ વાઇન્ડ એટલે કે નરમ પવન, નાજુક પવન. સ્ટફ એટલે કે અ લોંગ સ્ટીક એક લાંબી લાકડી અને લાંબી લાકડી. ત્યારબાદ નેક્સ્ટ બ્રિજ, સ્ટફ, a long stick used as a support when walking or climbing or as a weapon. એટલે કે હથિયાર તરીકે પણ તમે લાંબી લાકડીનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ નેક્સ્ટ ક્રાઉલ, મૂવ ફોરવર્ડ ઓન ધ હેન્ડ્સ એન્ડ નીઝ ઓર બાય ડ્રેગિંગ ધ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ. ક્રાઉલ મીન્સ ભાખડિયાભર ચાલવું. આપણે જે જાણીએ છીએ નીઝ કોણી કે જે આપણે હાથની કોણીઓ વડે આગળ ભાખડિયાભર ચાલવું એમ. અથવા તો બાય ડ્રેગિંગ ધ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ કે જે જમીનને અડકીને આપણા શરીરને ઘસડવું એમ. જમીનની નજીક અડકીને આપણા શરીરને ઘસડવું, ભાખોડિયાભર ચાલવું. એજ, ધ આઉટસાઇડ લિમિટ ઓફ અ સરફેસ. સરફેસ મીન્સ સપાટી અથવા એરિયા, વિસ્તાર ઓર ઓબ્જેક્ટ. એજનો મીન્સ ધાર અથવા કિનાર. કિનારી, વેલી. વેલી મીન્સ ખીણ, અ લો એરિયા ઓફ લેન્ડ બિટવીન હિલ્સ ઓર માઉન્ટેન્સ, ટિપિકલી વિથ અ રિવર ઓર સ્ટ્રીમ ફ્લોવિંગ થ્રુ ઇટ. વેલી મીન્સ ખીણ. ફ્લફી, હેવિંગ સોફ્ટ ફર. ફર એટલે કે રૂવાટી, ઓલ ઓવર બધી બાજુએ રૂવાટીવાળું એમ કે ફ્લફી મીન્સ રૂવાટીવાળું. ફરી, કવર્ડ વિથ ફર એટલે કે ફર એટલે કે રૂવાટીથી ઢંકાયેલું કે જે કવર્ડ વિથ ફર રૂવાટીવાળું તેનો પણ અર્થ તે જ થાય છે. ક્રાઉચ્ડ, એડોપ્ટ અ બોડી પોઝિશન વેર ધ નીઝ એન્ડ બેન્ડ એન્ડ ધ અપર બોડી ઇઝ બ્રોડ ફોરવર્ડ એન્ડ ડાઉન. ક્રાઉચ્ડ, ક્રાઉચ્ડ એટલે કે ભાખડિયા ભરવા અથવા તો નીચા નમીને બેસવું. ભાખડિયા ભરવા અથવા તો નીચા નમીને બેસવું. ત્યારબાદ નેક્સ્ટ રેસલ, ટેક પાર્ટ ઇન અ ફાઇટ ટ્રાઇંગ ટુ થ્રો ઓર નોક ડાઉન ધ ઓપોનન્ટ ટુ ધ ગ્રાઉન્ડ. રેસલ એટલે કે કુસ્તી કરવી. ફેરોશિયસ, સેવેજલી, ફિયર્સ, ક્રુઅલ, વાયોલન્ટ. ફેરોશિયસ અગત્યનો વર્ડ છે વિદ્યાર્થી મિત્રો, ગોલ્ડ રાઉન્ડ કરી દેજો. સેવેજલી, ફિયર્સ એટલે કે જે વિકરાળ, ક્રૂર. ક્રુઅલ એટલે કે ક્રૂર. વાયોલન્ટ એટલે કે હિંસક. ડિફેન્ડિંગ, ડિફેન્ડિંગ મીન્સ સો લાઉડ ધેટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ હિયર એનીથિંગ એલ્સ. એટલે કે બહેરા કરી નાખે તેવું અથવા તો કંઈ પણ સાંભળી ન શકાય તેવું, અશક્ય હોય તેવું એમ. હોરિફાઈંગ, ફિલ્ડ વિથ હોરર, શોક ગ્રેટલી. હોરિફાઈંગ એટલે કે થથરાવી નાખવું અથવા તો ભયભીત કરી દેવું. હોરિફાઈંગ થથરાવી દેવું, ફિલ્ડ વિથ હોરર અથવા તો ભયભીત કરી દેવું. સ્પ્રિંગિંગ એટલે લિપિંગ ફિયર્સલી, એંગ્રીલી ગુસ્સેથી. સ્પ્રિંગિંગ એટલે કે કૂદકો લગાવીને. સ્ટીપ, હેવિંગ અ શાર્પ ફોલ ડાઉન વાર્ડ્સ કે જે સ્ટીપ એટલે કે સીધા, તીવ્ર. હેવિંગ શાર્પ, શાર્પ મીન્સ તીવ્ર એટલે કે તીવ્ર ઢોળાવવાળું.
ટમ્બલિંગ ઓન, રોલિંગ ઓન, ગબડતા ગબડતા, ફોલિંગ ઓન ઇચ અધર, ગબડતા ગબડતા એકબીજા પર પડતા. ક્રેન્ડ, ક્રેન્ડ મીન્સ કે જે ડોક લાંબી કરવી એમ, ક્રેન્ડ સ્ટ્રેચ્ડ ખેંચવું, ડોક લાંબી કરવી. સ્નેલ એટલે મેક એન અગ્રેસિવ ગ્રાઉલ વિથ બેડ ટીથ ઓફ એન એનિમલ. સ્નલ એટલે કે દાંત બતાવીને ઘુરકવું. પેલા માત્ર શું હતું? ગ્રાઉલ, ગ્રાઉલ એટલે ઘુરકવું, અને દાંત બતાવીને કે રીંછ પોતાના જે દાંત બતાવીને જે ઘુરકે છે તો તેના માટે કયો શબ્દ વપરાણો? સ્નલ. સ્નલ મીન્સ દાંત બતાવીને ઘુરકવું. કે જે પ્રાણીનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું. સ્વિફ્ટ, ફાસ્ટ, ક્વિક, રેપિડ. અહીંયા સ્વિફ્ટ ગાડી નહીં, સ્વિફ્ટ એટલે ફાસ્ટ, ઝડપી, ક્વિક ઝડપથી, રેપિડ એટલે કે ઝડપી, વુડ્સ એટલે કે ફોરેસ્ટ જંગલ. વિદ્યાર્થી મિત્રો, આ બધા ગ્લોઝરી તમે પાકી બુકમાં લખજો. કે જે ત્યારબાદ નેક્સ્ટ આપણું રીડ આગળ જોઈ રહ્યા છીએ કે જે ફર્સ્ટ તો અહીંયા સ્ટાર્ટ કર્યું છે કે નીલમ કેમ ડેશિંગ ઇન ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. નીલમ કેમ ડેશિંગ, ડેશિંગ, ડેશ મીન્સ ઝડપથી દોડવું એમ. ઇન ટુ ધ હાઉસ, શાઉટ એટલે કે બૂમો પાડવી, રાડારાડ કરવી, જોયફુલી એટલે કે ખુશીથી, આનંદથી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. કે ખુશીથી રાડારાડ કરતી નીલમ ઝડપથી દોડતી, કે જે ઝડપથી દોડતી અંદર આવી એમ, ઘરમાં અંદર આવી. અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રશિંગ આઉટ ટુ સી એન્ડ ધેર હી વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, રેડ ચીક્સ એન્ડ નોઝ એન્ડ વેટિસ કોમ્પ્લેક્શન. ઓલ ધ મેમ્બર્સ પરિવારના બધા જ સભ્યો, રામસિંગના પરિવારના મેમ્બર્સ એટલે કે સભ્ય, રશ એટલે કે દોડવું, શી એટલે કે જોવું, ધેર હી વોઝ અ ટોલ મેન ઊંચા માણસ, બ્રોડ એટલે કે પહોળું, શોલ્ડર્સ એટલે કે ખંભાઓ, રેડ એટલે કે લાલ, ચીક્સ એટલે કે ગાલ, નોઝ એટલે કે નાક, વિટીસ એટલે કે ઘઉં વર્ણું, કોમ્પ્લેક્શન, કોમ્પ્લેક્શન મીન્સ મુખાકૃતિ. વિદ્યાર્થી મિત્રો લખજો, જે સ્પેલિંગ ના આવડતું હોય તે લખજો, ખાસ લખજો કે જે વિટીસ એટલે કે ઘઉં વર્ણું, કોમ્પ્લેક્શન એટલે કે મુખાકૃતિ. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રશિંગ આઉટ ટુ સી. કે જે રામસિંગના પરિવારના બધા જ સભ્યો જોવા માટે દોડતા બહાર ગયા. રામસિંગના પરિવારના બધા જ સભ્યો, નીલમ, અર્જુન, નીલમના મમ્મી, રામસિંગ, તેને જોવા માટે બધા જ સભ્યો ઘરની બહાર ગયા. એન્ડ ધેર હી વોઝ અને તેઓ ત્યાં હતા. અ ટોલ મેન એક ઊંચા માણસ, કે જે ઊંચા ખંભા, પોળા ખંભાવાળા, કે તેઓ પોળા ખંભાવાળા, રેડ ચીક્સ લાલ ગાલ અને નાક, અને કે જે ઘઉંવર્ણા મુખાકૃતિવાળા હતા. હી વોઝ ડ્રેસ્ડ ઇન વાર્મ થીક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર્સ, બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કેપ. આખો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો અગત્યનો છે, બધાની નીચે અંડરલાઇન કરી દેજો. હી વોઝ ડ્રેસ્ડ, ડ્રેસ્ડ એટલે કે પોશાક, વાર્મ એટલે કે હૂંફાળું, થીક લોંગ વુલન કોટ, વુલન એટલે કે ઊન, કોટ કે જે લાંબો ઊનનો કોટ, ટાઇટ ટ્રાઉઝર્સ, ટાઇટ એટલે કે ચુસ્ત ટ્રાઉઝર્સ, બિગ લેધર બૂટ કે મોટા લેધરના બૂટ, અને બ્રાઉન ફર કેપ, બ્રાઉન એટલે કે ભૂરા રંગનું, ભૂરું, ફર એટલે કે રૂવાટી, કેપ એટલે કે ટોપી. કે જે હી વોઝ ડ્રેસ્ડ ઇન વાર્મ થીક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર્સ, બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કેપ. તો તેનો પોશાક કેવો હતો, તેણે કેવા કપડાં પહેર્યા, કેવા શૂઝ પહેર્યા હતા, એ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. કે તેઓ, કે જે અલીભાઈ, કે તેમણે એક ગરમ જાડો લાંબો ઊનનો કોટ, અને કે જે ટાઇટ ટ્રાઉઝર, ચુસ્ત ટ્રાઉઝર, અને લેધરના મોટા બૂટ, અને રૂવાટીવાળી ભૂરા રંગની ટોપીનો તેણે પોશાક પહેર્યો હતો.